બેનો થોડો થોડો દહીં બ્લેક બફેલો वेरी वेरी नाइस वाटर वेरी नाइस 5 किलो मुकला हमारा अच्छा है आप फेमस हो जाए हाँ ठीक है आपकी दुआ से हो जाएगी आ गया वीडियो फेमस हो ओके હવે આપણે બીજો ભાગ ચાલુ કરીએ બીજા ભાગમાં આપણે લિફ્ટ પાછળ ભાઈ છે લિફ્ટવાળા કાકાએ એક લિફ્ટ દીધી 5 કિલોમીટરની ત્યાંથી ઉતરીને તે 10 કિલોમીટરનો ગાળો છે દ્વારકા 10 કિલોમીટર છે કાચા આ રસ્તેથી ગયા હતા નીચેથી આપણે હાઈવે ઉપરથી જઈએ મોટા પુલિયા ઉપરથી જઈએ મેઇન હાઈવે તો આ જ છે 10 કિલોમીટરનો ગાળો છે હવે આજે આપણે બીજો ભાગ ચાલુ કરી દ્વારકાથી ચાલુ કરવા આપણે એમ થયું કે હાલો રસ્તા ઉપર આવો વિડીયો બનાવીને ચાલુ કરી હતી 10 કિલોમીટરનો ગાળો છે હવે તો જોઈએ હવે લિફ્ટ કોની મળે છે અને કેટલે હા છે ભાઈ નજારો અમે ગામ છે ભાઈ ઓખા 38 ને દ્વારકા 6 કિલોમીટરનો ગાળો છે અહીંથી મેં કીધું થોડોક વિડીયો બનાવી નાખી હા બંગલો જ છે એની લિફ્ટ પુલિયા તો અહીંયા સુધી લિફ્ટ મળી નથી હાલીને જાઉં અહીંયા છે કિલોમીટર હાલી 1.5 કિલોમીટર હાલી ગયો ટુ વ્હીલર કંઈ દેખાતા નથી આ જો મસ્તીનો બંગલો કે હોટલ બોટલ કે જે હોય હાઈવે ઉપર એટલે હોટલ એ હોઈ શકે એવું કંઈ જાય નામ રાખેલું હોય હોટલ જ છે ફાઇનલી ભાઈ દ્વારકા સુધી લિફ્ટ મળી ગઈ આપણે છે દ્વારકા સુધી છે ને પેલું મંદિર કેટલું આખું મંદિર થોડુંક છે ને હા મંદિર સુધી થોડુંક કંઈ આખું ત્યાંની લિફ્ટ મળી ગઈ આપણે 3 કિલોમીટર હાલ્યા એના પછી લિફ્ટ મળી આપણને Shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. See the horizon turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon turn us to thousands, and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and ભાઈબંધ અહીંયા આવું નતું પણ ભાઈબંધ કઈ છેટી ઉતારી ગયો હું ભાઈબંધ શું નામ વેરું મનીષભાઈ તો આવ્યું બરાબર ભાઈબંધ અહીંયા આવું નતું પણ છેટું મને પહોંચાડી ગયો અહીંયા હા મંદિરના ગેટ સુધી પહોંચાડી ગયો ભાઈબંધ આવું નતું જય દ્વારકાધીશ SB CR जामनगर से इधर से गई हाँ नहीं आईफोन नहीं है एंड्रॉइड है
आईफोन नहीं, आपकी ओप्पो Instagram F25 ID भी है क्या? नहीं, इंस्टाग्राम आईडी नहीं, अभी तो यूट्यूब ही है। अच्छा यूट्यूब पे ही है। बाद में करूंगा इसमें, नहीं अभी तो 100 ही है, 100? नया नया किया है, अच्छा नया नया गया। अच्छा है, आप फेमस हो जाए। ओ ठीक है, आपकी दुआ से हो जाएगी। मैं आ गया वीडियो से बात हो जाए। ओके। SSB सॉरी हो। मंदिर पहुंची गया आप मंदिर 5 वागे खुले, कितना वागे खुले मंदिर, कितना वागे खुले? हाँ? 5 बजे खुलेगा, ठीक है। मंदिर आओ तो याद रखो बपोर टाइम में बंद हो, 5 वाग्या पछी खुले मंदिर। सवाરના ભાગમાં ખુલે ભાઈ, કેટલા વાગે બંધ થઈ ગયા ખબર નથી, બાકી બપોરના ટાઈમ અત્યારે આપણે 1:30 વાગ્યા, 1:30 વાગે પહોંચી ગયા. હા માર્કેટ 1:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, 1:30 વાગે આપણે પહોંચી ગયા. 8 વાગે નીકળ્યા હતા આપણે. હવે આપણે કાંઈક જમવા ઉમવાનું કાંઈક કરશું, પછી હવે વિડીયો બનાવી આ બધી માર્કેટ ના फोटो खींच सको। बोली झुमको हाँ भाई, तो आप इंस्टाग्राम बोई छास वाला है, वायरल वाला है भाई। हाँ भाई, हाँ भाई ओला वायरल थे ईज वीडियो वाला है छास वाला लाओ ने छासे पी नाखी भाई ना। हाँ भाई बहुत फेमस थे है। ના ના કઈ વાંધો નહીં, આવી ગયો ઠેલા હાથ કોઈ નડતું નથી. પેલા ગલા કે ફરવા ગયા તમારે આવું નથી, મારે કાર જાન કરતું. હાલ ભગવાન ચાલુ કર. હવે કાળે કાળે ભેનો થોડો થોડો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ વોટર વે નાઈસ 5 કિલો મોકલાવ મારા કલેજા. દ્વારકા આવો તો પીછો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ માગે 20 આપે 30 લે મારા કાર ના ભાઈ એમને ફેમસ નથી હો ભાઈ, એક નંબર છે ભાઈ, એમને ફેમસ નથી ભાઈ. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. દ્વારકા આવો તો પીજો મારા કાળજાન કટકા પીવા આવ્યા. ના હો ભાઈ, એક નંબર છાસ થયો ભાઈ, એમને ફેમસ નથી ભાઈ. ના એક નંબર, બહુ મજા આવી ગઈ ભાઈ. ના ના ભાઈ 20 રૂપિયા છે જાય, ભાવે નથી ભાઈ, એમને ફેમસ નથી થયેલા ભાઈ. એક નંબર, એક પર જરૂર આવજો ભાઈ આગળ દ્વારકા આવો તો. હા ખરેખર એક નંબર છાસ છે ભાઈ, ફેમસ થયેલા કોઈ યુટ્યુબમાં ને ઓલા ઇન્સ્ટાગ્રામમાં કોઈ કાંઈ ઉપડેલા જ હતા. આપણે મળી ગયા કમસે કમ ફતેગઢ દ્વારકા, આપણે જાય ખબર નથી પણ તોય મળી ગયા બજાર રે ભાઈ. બસ ₹100 म्हणते. ઓલું શિવરાજ બીચ ને મોટા ભાઈ, શિવરાજ બીચ હતો આપણે દ્વારકા બીચ બોલ્યા હશે. અહીંથી કેટલા કિલોમીટર મોટા ભાઈ? શિવરાજ બીચ 10-15 કિલોમીટર થાય ભાઈ. આપણે હું આગળ બોલ્યો હશે દ્વારકા બીચ. દ્વારકા બીચ એટલે આ જ કહેવાય. આ બધું પાણી જ છે, ગોમતી ઘાટનું પાણી છે આગળ બધું. અત્યારે તો જાવકમાં છે, આવકમાં અમાસમાં અને અહીંયા સુધી પાણી પહોંચી જાય.
દેખાય જ છે હવે પાણી ક્યાં સુધી પહોંચે. સામે ધજા દેખાતી હોય મંદિરની. નાવા ધોવા મેળા નાવા કઈ ના કઈ ધૂળ વાળા આગ્રા જેવા થઈ ગયા છે. ગરમી થવા માંડી, હવે જાકેટ ઉતારવું પડશે. સીધો જે બોર્ડ મારે છે ગોમતી ઘાટ નો, આ છે ગોમતી ઘાટ. પાણી કઈ છે નહીં, આવું ઓછું છે પાણી. પાણી કઈ છે નહીં, આવું ઓછું છે પાણી. ગોમતી ઘાટથી આપણે મોઢું ધોઈ નાખ્યું, નાવાથી પૂરું પાપ જઈએ, પણ આપણે મોઢું ધોઈ એટલે અડધા પાપ ઓછા કરી નાખાય. પાણી હાવ સુકાઈ ગયેલું ઓછું છે. જાવકમાં હશે કા પાણી કાકા? અત્યારે તો ના હોય ને પાણી? આવે કે જાય? हाँ पानी अभी बढ़ जाएगा। हाँ दिख रहा है, वो तो मोजा होगा ना शायद। अगर पंखी ना ढगला है। पक्षी ना नजारा एक ज पक्षी વધારે પડતી, બીજા એક નહીં. એક જ જાતના પક્ષી, બીજા એક નહીં વધારે. સેમ તો તમે એક જ હાઈટ ના એક જ કલર ના, કાંઈ ફેર નહીં પક્ષીમાં. જોઈ લો ભાઈ નજારો. આટલા પક્ષી એમાં એક તમને બીજું પક્ષી જોવા નહીં મળે. પક્ષી થી ખબર નથી પણ એક જ અલગ પક્ષી એક તમને જોવા નહીં મળે, બધા એક જ. નાના મોટા એવું કઈ નહીં, સેમ ટુ સેમ એક જ હાઈટ ને એક જ. વધારે હવે આપણે નાખી ને જોઈ પક્ષીના નજારા. હા કેટલા ભૂસા જોઈ શકો. ભાવ બહુ વધારે. 4-5 સેકન્ડમાં બધું પૂરું કરી નાખ્યું. કેટલા ભૂસા પક્ષી. પણ આવો તો પક્ષી માટે સ્પેશિયલ ગાંઠિયાની રોટલી ઘરેથી કે વધારે પડતી લઈ આવજો. જો પક્ષી કેટલા ભૂખા, બે નાખી ખાલી 2-3 સેકન્ડમાં પૂરું કરી નાખ્યું. 5 સેકન્ડમાં એમને બધું સાફ કરી નાખ્યું.
આ 20 રૂપિયાનું મોંઘું પડી જાય એટલે થેલી બેલી એક બે વધારે પડતી લેતા આવજો હવેથી આગળ એટલે આખું પેટ ભરી ગયા પક્ષી અહીંથી આપણે આગળ જઈએ હા તો સોરી મિત્રો આપણે હવે ઓખા જવાનું કેન્સલ કરશું હવે કેન્સલ કરવાનું કારણ તમને બતાવી દઉં કે ઓખા તો જવું હતું અત્યારે તો ફૂલ થાકેલા હી આપણે ને 3 વાગી ગયા 3 વાગે અત્યારે ગોમતી ઘાટની છેડાએ બેઠા હી સામે જોઈ શકો કેટલા આપણે બેઠા છીએ 3 વાગી ગયા ને ઓખાને આપણે બસ ઓનલાઈન એસટી ચેક કરી દીધું એક હે ને એક જ બસ છે એ વેલા મોડી હેલી જવાની છે ત્યાં એ ટાઈમ આપણે પૂછશું ને 3 વાગ્યા એટલે લિફ્ટ માંગીને તો પૂછશું નહીં રાતે ખોટા હેરાન થવું માથે બીજું એક છે કે ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય પેલો માઇક ખોવાઈ ગયો હોય બીજા માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું આ આપણે જૂનો માઇક છે 250 વાળો આપણે 400 વાળા 2 માઇક આવે એ લીધા હતા 9K વાળા એ વખત લીધા હતા માઇક બરાબર એક તો ખોવાઈ ગયો અને બીજો એક માઇક લીધો એ ચાર્જિંગ પૂરું થઈ ગયું એક માઇકમાં હવે ચાર્જિંગ જ્યાં સુધી હાલે ત્યાં સુધી એટલે ઓખાણ જવાનું આપણે બેટ દ્વારકાનું કેન્સલ કરીએ હવે અહીંથી પાછી આપણે ટ્રીપ બનશું જામનગરની કરશું હવે ત્યાં સુધી દ્વારકાનું તમને નજર ગોમતી ઘાટે અહીંયા બેઠા અત્યારે મંદિરના દર્શન થઈ ગયા ગોમતી ઘાટના આગળ પાછળના નજારા જોઈ લે માર્કેટે થોડી ઘણી જોઈ લીધી હવે આગળ આપણે જવાનો થોડોક વિડીયો બનાવશું આ વિડીયો બહુ લાંબો નથી કરવો અહીંયા જ બંધ કરશું હવે જવાનો વિડીયો હવે આપણે અલગથી બનાવશું ત્રીજો ભાગ કરશું આપણે કોઈ વધારે લાંબો નહીં કરી બસ આ વિડીયો નવેસરથી નવો ચાલુ કરશું આપણે વિડીયો જોઈ લ્યો ગોમતી ઘાટ પાણી થોડુંક વધી ગયું છે પેલા આવ્યા ત્યાં આવું ઓછું હતું પાણી પક્ષીને જોવો નજારો પક્ષીને આપણે આગળ બનાવેલો છે વિડીયો પક્ષીનો આ છેલ્લાના નજારા બસ તો આ વિડીયોને અહીં જ પૂરો કરી બીજો વિડીયો ત્રીજો ભાગ બનાવ્યો આપણે વિડીયોમાં તો જાશું આપણે બેટ દ્વારકા જાશું બીજી ટ્રીપ ટ્રાવેલિંગમાં બીજો વિડીયો ડાયરેક્ટ દ્વારકા નહીં ડાયરેક્ટ બેટ દ્વારકાવાળી ટ્રીપ લેશું જામનગરથી બેટ દ્વારકાની ટ્રીપ લેશું ડાયરેક્ટ આ વિડીયોમાં હવે એટલું જ છે હવે ત્રીજો ભાગાનો બનાવી નાખશે જાતે વખતનો ઓકે બાય